મારું હાર્ટમાં બ્લોકેજ આવ્યું છે નસોમાં, તો આ બ્લોકેજ શું છે? જેમ કે કીધું તમારા નસોમાં 80% બ્લોકેજ આવ્યું છે, તો કેટલી નસો હોય છે? ઓકે, મેઇનલી આપણા હાર્ટમાં 4 નસો હોય છે. હવે બ્લોકેજ આવવું મતલબ શું કે શરીરની અંદરનો કચરો, હું એકદમ લેમેન લેંગ્વેજમાં સમજાવું છું કે શરીરની અંદર અમુક પ્રકારનો કચરો હોય. કચરો શું છે કે વધુ પડતી ચરબી એ કચરો કહેવાય, વધુ પડતું કેલ્શિયમ એ કચરો કહેવાય. એ બધો કચરો ભેગો થવા માંડે, એ ભેગો થઈને તમારી નળીને ડેમેજ કરવા માંડે અને ત્યાં આગળ ગઠ્ઠો જામવા માંડે, એને અમે બ્લોકેજ કહીએ છીએ. હવે જ્યારે આપણે સારી રીતે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, ત્યાં સુધી તો બની શકે કે તમારા શરીરમાં 70% બી બ્લોકેજ હોય તો તમને ખ્યાલ ના આવે. જ્યારે નળીની અંદર 70 થી 80% જેટલું બ્લોકેજ થવા માંડે ત્યારે તમને દોડતી વખતે દુખાવો થવા માંડે, શ્વાસ ચડવા માંડે. એટલા માટે જે ટ્રેડમિલ ટેસ્ટ છે કરવામાં આવતો હોય છે કે ભાઈ 70-80% જેટલું બ્લોકેજ હોય તો આપણને આઈડિયા આવી જાય. જો તમને ચાલતી વખતે દુખાવો થાય છે કે શ્વાસ ચડે છે તો સમજી લેવાનું કે 80 થી 90% જેટલું બ્લોકેજ હોઈ શકે. અને બોલતી વખતે બી જો દુખાવો અને શ્વાસ ચડતો હોય તો 90 થી 100% જેટલું યુઝ્યુઅલી બ્લોકેજ હોય છે. આ જનરલ ટર્મિનોલોજી છે. આ બ્લોકેજ એટલે કે એને તમે એન્જિયોગ્રાફીથી પકડો છો. હવે બની શકે કે ઘણી વખત બ્લોકેજ તમારું 100% હોય પણ છતાં બી કંઈ લક્ષણ ના હોય, કારણ કે ભગવાને આપણને બીજી નાની નાની કરોડો સંખ્યામાં નસો આપેલી છે, એ ઓટોમેટિકલી ઓપન થઈ જતી હોય છે.